નમસ્કાર. આજે આપણે ભારતમાં વિકલાંગતાના અધિકારો અને એની જે જમીની હકીકત છે એને સમજવાની કોશિશ કરીશું. મતલબ કે કાયદાના પાના પર જે લખ્યું છે અને વાસ્તવિક જીવનમાં જે અનુભવાય છે એની વચ્ચે એક મોટો ગેપ છે. બસ આ જ સફરને આજે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવાના છીએ. આપણા સ્ત્રોતની શરૂઆત જ એક બહુ સીધા અને ધારદાર સવાલથી થાય છે. કેમ પ્રશસ્ત? આ એક જ સવાલ આપણને સીધા વિષયના મૂળમાં લઈ જાય છે અને વિચારવા પર મજબૂર કરે છે કે આપણે વિકલાંગતાને કઈ નજરથી જોઈએ છીએ. તો કાયદાઓ અને એના પડકારોની ચર્ચા કરીએ એ પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે વિકલાંગતા આખરે છે શું. કારણ કે આ જે શબ્દ છે એ કોઈ શારીરિક કે માનસિક સ્થિતિ કરતાં ઘણું વધારે છે. હવે જુઓ, આ વ્યાખ્યા ખરેખર બહુ રસપ્રદ છે. એ કહે છે કે વિકલાંગતા કોઈ સ્થિર વસ્તુ નથી, પણ એક ડાયનેમિક એટલે કે ગતિશીલ પ્રક્રિયા છે. આનો સીધો અર્થ એ થયો કે આપણો સમાજ, આપણી સિસ્ટમ અને આપણું જે વાતાવરણ છે ને એ કોઈ વ્યક્તિના જીવન પર એની શારીરિક કે માનસિક ક્ષતિની અસરને કાં તો વધારી શકે છે અથવા તો ઘટાડી પણ શકે છે. અને આ જ વાત આખા મુદ્દાનો સાર છે કે મૂળભૂત રીતે સમસ્યા ફક્ત વ્યક્તિમાં નથી, પણ આપણી આસપાસના વાતાવરણ અને સમાજની જે રચના છે એમાં પણ છે. જો વાતાવરણ સપોર્ટિવ હોય તો કોઈ પણ ક્ષતિની જે અસર છે એને નાટકીય રીતે ઓછી કરી શકાય છે, ખરું ને? તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ જે વિચારધારા છે એ ભારતના કાયદાકીય માળખામાં કેવી રીતે વિકસિત થઈ. વિકલાંગ વ્યક્તિઓના અધિકારોને સુરક્ષિત કરવાની આ એક લાંબી પણ બહુ જ મહત્વપૂર્ણ યાત્રા રહી છે. આ જે ટાઈમલાઈન છે એ આખી પ્રગતિની સાક્ષી છે. 1995માં પહેલું મોટું પગલું લેવાયું, પછી 2009માં શિક્ષણના અધિકારે એને વધુ બળ આપ્યું અને ફાઇનલી 2016માં એક એવો વ્યાપક કાયદો આવ્યો જેણે આખી ચર્ચાને એક નવી જ દિશા આપી દીધી. અને આ સ્લાઇડ પરથી એ બદલાવ કેટલો મોટો હતો એ સ્પષ્ટપણે દેખાય છે. ખાલી આંકડા પર નજર નાખો. 1995ના કાયદામાં જ્યાં માત્ર 7 પ્રકારની વિકલાંગતાને માન્યતા હતી, ત્યાં 2016ના કાયદાએ એ સંખ્યા સીધી 21 કરી દીધી. આ માત્ર આંકડાનું વધારું નથી, સમજ્યા? આ તો સ્વીકૃતિ અને સમજણની દિશામાં એક બહુ મોટો જમ્પ છે. આ કાયદાનું બીજો એક મહત્વનું પાસું એ છે કે તે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જાય છે. એ બતાવે છે કે ભારત વિકલાંગતાના અધિકારો માટેની જે વૈશ્વિક ચળવળ છે એનો એક અભિન્ન ભાગ બની ચૂક્યું છે. સારું, તો આપણી પાસે કાગળ પર ખૂબ જ મજબૂત અને પ્રગતિશીલ કાયદાઓ તો છે, પણ સૌથી મોટો અને વાસ્તવિક સવાલ એ છે કે શું એનો જમીન પર બરાબર અમલ થઈ રહ્યો છે? હવે આપણે પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને એમાં પણ ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં. કાયદો તો સ્પષ્ટપણે કહે છે કે વિકલાંગતા ધરાવતા દરેક બાળકને શિક્ષણનો પૂરો અધિકાર છે. પણ વાસ્તવિકતા શું છે? હકીકત એ છે કે ઘણા બાળકો માટે તો શાળાના દરવાજા સુધી પહોંચવું પણ એક મોટો સંઘર્ષ છે. તો સવાલ એ છે કે આ કાયદો અને વાસ્તવિકતા વચ્ચે આટલું મોટું અંતર કેમ છે? આ સ્લાઇડ પર જે મુદ્દાઓ છે ને એ જ મુખ્ય અવરોધો છે. સૌથી પહેલી સમસ્યા તો શાળામાં બાળકની જરૂરિયાતની સમયસર ઓળખ જ નથી થતી. પછી શિક્ષકો પાસે પૂરતી તાલીમ નથી, માતા પિતાને ખબર નથી કે ક્યાં જવું, કોને મળવું, અને આપણી શાળાઓનું જે માળખું છે એ હજી પણ બધા માટે સંપૂર્ણપણે સુલભ નથી. અને આપણા સ્ત્રોત મુજબ આ જ સમસ્યાનું મૂળ છે. જરા વિચારો, જો કોઈ બાળકની જરૂરિયાતને આપણે યોગ્ય સમયે ઓળખી જ ન શકીએ તો પછી એને યોગ્ય મદદ કેવી રીતે મળશે? અને આ જ કારણ છે કે ઘણા બાળકો શિક્ષણ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી જાય છે. તો સમસ્યાઓ તો સ્પષ્ટ છે, પણ આપણે અહીં અટકવાનું નથી. ચાલો હવે ઉકેલો તરફ નજર કરીએ. આ અંતરને કેવી રીતે પૂરી શકાય અને એક સાચા અર્થમાં સમાવેશી સમાજ કેવી રીતે બનાવી શકાય એના પર વાત કરીએ. અહીં એકદમ સ્પષ્ટ રોડમેપ આપેલું છે. પહેલું અને સૌથી અગત્યનું પગલું છે શાળાઓમાં જ બાળકોની જરૂરિયાતોને ઓળખવી. બીજું, એમની જરૂરિયાત મુજબ એક સપોર્ટિવ વાતાવરણ બનાવવું. અને ત્રીજું, જે સૌથી નિર્ણાયક છે, કાયદાનો માત્ર કાગળ પર નહીં પણ વાસ્તવમાં કડક અને અસરકારક રીતે અમલ કરવો. અને એક વાત યાદ રાખવા જેવી છે કે આ બધા પ્રયત્નોનો અંતિમ ધ્યેય ફક્ત શિક્ષણ આપવાનું કે સુવિધાઓ આપવાનું નથી. સાચો ધ્યેય તો એ છે કે વિકલાંગતા ધરાવતું દરેક બાળક આત્મસન્માન અને પૂરા આત્મવિશ્વાસ સાથે એક ગૌરવપૂર્ણ જીવન જીવી શકે. આપણે આ ચર્ચા એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન સાથે પૂરી કરીશું.
સારા મજબૂત કાયદાઓ હોવા એ ચોક્કસપણે એક મોટી સિદ્ધિ છે. પણ શું એટલું પૂરતું છે કે પછી સાચા અર્થમાં એક સમાવેશી સમાજ બનાવવા માટે કાયદાની સાથે સાથે આપણા સમાજની માનસિકતામાં પણ ધરમૂળથી પરિવર્તન લાવવું અનિવાર્ય છે? આના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.